हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું ઓલ ટાઈમ ફેવરેટ મિસળ પાવ। સૌપ્રથમ મિક્સરના કપમાં હાફ કપ લીલું નારિયેળ, 5 થી 7 લીલા મરચાં, 8 થી 10 લસણની કળીઓ અને 1.5 ઇંચ આદુ લઈને ગ્રાઇન્ડ કરી લઈશું। ગ્રાઇન્ડ કરીને પેસ્ટ તૈયાર છે। ત્યારબાદ 300 ગ્રામ મિક્સ ફણગાવેલા કઠોળને મીઠું નાખીને બોઇલ કરી લઈશું। ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈના દાણા, 10 થી 15 લીલો લીમડો, અને 2 ઝીણી સમારેલી ડુંગળી નાખીને સાતળી લઈશું। ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થતા સુધી સાતળતા રહીશું। ત્યારબાદ એમાં ગ્રાઇન્ડ કરેલી પેસ્ટ નાખીને મિક્સ કરી લઈશું। 2 મિનિટ સુધી કૂક થવા દઈશું। પછીથી એમાં 1/4 હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 2 ટીસ્પૂન લાલ મરચું અને 2 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને સાતળી લઈશું। મસાલો મિક્સ કરી લીધા બાદ બોઇલ કરેલા મિક્સ કઠોળ નાખી દઈશું। કઠોળ અને મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું। ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લઈશું। થોડી વાર કૂક થવા દઈશું। ત્યારબાદ આ મિસળને ફરસાણ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી કોથમીર, લીંબુ અને પાવ સાથે સર્વ કરીશું। સ્વાદિષ્ટ મિસળ પાવ ખાવા માટે તૈયાર છે।